આપણે બનાવીશું રાજગરાના લોટનો શીરો, જેને તમે ઉપવાસ કે વ્રતમાં પણ ખાઈ શકો છો. અને તેને આપણે હેલ્ધી વર્ઝનથી બનાવીશું. તેમાં આપણે બિલકુલ ખાંડ નથી ઉમેરવાના, આપણે ગોળથી બનાવીશું. તો પણ તે એકદમ મસ્ત બનીને તૈયાર થશે. રેસીપી પસંદ આવે તો લાઈક કરજો. અને હા, હું મારી ચેનલ ઉપર આવી નવી નવી રેસીપી મૂકતી રહું છું, તેથી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો રેસીપી શરૂ કરીએ. રાજગરાનો શીરો બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલો રાજગરો લીધેલો છે. તો હવે આપણે પેનમાં 2 કપ જેટલા રાજગરાને એડ કરી દઈશું. અહીંયા હું તમને એક ટ્રીક બતાવું છું. રાજગરાને આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર જ શેકવાનો છે. તેનાથી એવું થશે કે રાજગરાનો દાણો એકદમ સરસ રીતે ફૂટશે. જો અહીંયા તમે ગેસની ફ્લેમ સ્લો રાખશો તો રાજગરાના દાણા સરખી રીતે નહીં ફૂટે. આ રીતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, મારા રાજગરાના બધા જ દાણા ફૂટી ગયા છે. તો હવે આપણે રાજગરાને પ્લેટમાં કાઢી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો, રાજગરાના બધા જ દાણા કેટલા સરસ રીતે ફૂટ્યા છે. તો હવે આપણે રાજગરાને ઠંડો કરી લઈશું. તો રાજગરો આપણો સારી રીતે ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું. તો હવે રાજગરાને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. મેં અહીંયા રાજગરાને ગ્રાઇન્ડ કરી લીધેલો છે. તો હવે આપણે પેનમાં 2 કપ જેટલા રાજગરાના લોટને એડ કરી દઈશું. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે. તો અહીંયા મેં 2 કપ જેટલા રાજગરાના લોટને એડ કરી દીધેલો છે. તો હવે આપણે 2 કપ જેટલા રાજગરાના લોટ સામે 1 કપમાં થોડું ઓછું ઘી લેવાનું છે. તમે જોઈ શકો છો, મેં અહીંયા રાજગરાના લોટમાં ઘી એડ કરી દીધેલું છે. હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો શરૂઆતમાં લોટ ઘીને એબ્ઝોર્બ કરી લે છે, પણ જેમ તે શેકાતો જાય છે તેમ તેમાંથી ઘી રિલીઝ થતું જાય છે અને તે હલકો થતો જાય છે. અહીંયા આપણે લોટને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ શેકવાનો છે, તેથી શીરો એકદમ સરસ બનશે. શીરામાં એડ કરવા માટે ગોળનું પાણી બનાવીશું. અહીંયા 2 કપ જેટલો ગોળ લીધેલો છે, તેને આપણે તપેલીમાં એડ કરી દઈશું. હવે 2 કપની સામે આપણે 2 કપ જેટલું પાણી એડ કરીશું. જો તમારે ગોળ ન ઉમેરવો હોય તો તમે તેની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો. તો હવે આપણો ગોળ સારી રીતે પીગળી જાય ત્યાં સુધી તેને આપણે હલાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો, ગોળ આપણો સારી રીતે પીગળી ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, રાજગરાનો લોટ ઘીમાં સારી રીતે શેકાઈ ગયો છે. તો અહીંયા તમે જોઈ શકો છો, લોટમાંથી ઘી રિલીઝ થઈ ગયું છે. તે પહેલાં કરતાં હલકો થઈ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ગોળનું પાણી એડ કરવાનું છે. તો હવે આપણે તેમાં ગોળનું પાણી એડ કરી દઈશું. ગોળનું પાણી એડ કરવાના સમયે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. જો તમારે અહીંયા ખાંડ ઉમેરવી હોય તો આ સ્ટેજ ઉપર તમે ગોળની જગ્યાએ ખાંડ ઉમેરી શકો છો. તો હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણું ગોળનું પાણી સારી રીતે મિક્સ થઈ ગયું છે. અહીંયા હું તમને એક બીજી ટ્રીક આપું છું. ગોળનું પાણી એડ કર્યાની બાદ આપણે મિશ્રણને વધુ પડતું નથી હલાવવાનું, નહીં તો આપણો શીરો ચીકણો બનશે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, 2 થી 3 મિનિટમાં જ આપણું પાણી સારી રીતે બળી ગયું છે. અને તમે જોઈ શકો છો, મિશ્રણમાંથી ઘી રિલીઝ થવા લાગ્યું છે. મિશ્રણ પણ આપણું પહેલાં કરતાં હલકું થઈ ગયું છે. તો આપણો ફરાળી લોટનો રાજગરાનો શીરો બનીને તૈયાર છે. તો તમે પણ શ્રાવણ માસમાં જરૂર બનાવો. મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો. તો બન્યો છે ને એકદમ સોફ્ટ અને દાણેદાર. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને આવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. ફરી મળીએ નવી રેસીપી સાથે.